નમસ્કાર. આજે આપણે એક એવી વાર્તાની સફર કરવાના છીએ જેનું નામ સાંભળવામાં તો એકદમ સાદું લાગે છે, છાયો. પણ એનો અર્થ એટલો ઊંડો છે ને કે જીવનની આ ભાગદોડમાં ક્યાંક આપણને રોકાઈને વિચારવા માટે મજબૂર કરી દેશે. તો ચાલો ને આપણે બધા સાથે મળીને એક સવાલ પર વિચારીએ કે ભાઈ જીવનમાં સૌથી કિંમતી, સૌથી મૂલ્યવાન વસ્તુ છે શું? પૈસા, સફળતા કે પછી કંઈક બીજું જ? આ વાર્તા છે ને એ આપણને આ સવાલના જવાબની થોડીક નજીક લઈ જશે. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક એવી જગ્યાએથી જ્યાં કદાચ મોટાભાગના લોકોના સપનાઓ શરૂ થતા હોય છે, સફળતાની દોડમાં. ચાલો જોઈએ કે આ દોડ આપણને ક્યાં લઈ જાય છે. આ વાર્તાનો મુખ્ય પાત્ર છે વિનય, એક નાના એવા ગામનો યુવાન, પણ એની આંખોમાં શહેરની ચમક અને ભવિષ્યના મોટા મોટા સપનાઓ હતા. હોશિયાર તો હતો જ, સાથે મહેનતો પણ એટલો જ. બસ એને કંઈક કરી બતાવવું હતું. ભણવાનું પૂરું થયું ને તરત જ વિનયને શહેરની એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. અને બસ ત્યાંથી તો જાણે એની ગાડી પૂરપાટ દોડવા લાગી. સફળતાની સીડીઓ તો એવી ફટાફટ ચડ્યો ને કે જોતજોતામાં મોંઘી ગાડી, આલિશાન ફ્લેટ, બધું જ એની લાઇફસ્ટાઇલનો એક ભાગ બની ગયું. જાણે ગામડાની માટીની સુગંધ શહેરની હવામાં ક્યાંક ખોવાઈ ગઈ હતી. પણ ઘણીવાર કેવું થાય છે ખબર છે? સફળતાની જે ચમક હોય છે ને એ સંબંધોની હૂંફને ઢાંકી દે છે. જેમ જેમ વિનય પોતાની કરિયરમાં આગળ વધતો ગયો એમ એના મૂળથી એનું અંતર પણ વધતું ગયું. અને આ છે આપણી વાર્તાનો બીજો તબક્કો. એક દિવસ એના પિતાજીનો ફોન આવ્યો. એમના અવાજમાં પ્રેમ હતો અને થોડીક ઝંખના પણ. એમણે કહ્યું, બેટા, તારો નાનો ભાઈ છે ને એ તને બહુ યાદ કરે છે, ક્યારેક તો આટો મારી જા. પિતાના એ પ્રેમાળ અવાજના જવાબમાં વિનયે કોઈ મીટિંગની વચ્ચેથી જ ઉતાવળમાં ફોન પર જવાબ ફેંક્યો, હા પપ્પા, અત્યારે બહુ કામમાં છું, હું પછી વાત કરું. પણ એ પછી છે ને એ ક્યારેય આવ્યો જ નહીં. મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા અને વર્ષોનો તો કોઈ હિસાબ જ ના રહ્યો. સમય તો નદીના પાણીની જેમ વહેતો જ રહ્યો અને વિનય એની વ્યસ્ત દુનિયામાં જ ક્યાંક ખોવાયેલો રહ્યો. અને આ બધા સમયમાં વિનયે પોતાની જાતને એક વાત પાક્કી સમજાવી દીધી હતી કે પૈસા અને પ્રગતિ, બસ એ જ બધું છે. સંબંધો, પરિવાર, આ બધું તો જાણે પાછળ છૂટી ગયેલી વાતો હતી. એની દુનિયા હવે ફક્ત આંકડા અને સિદ્ધિઓની જ બની ગઈ હતી. અને પછી એક દિવસ જ્યારે એ પોતાની સફળતાના શિખર પર બેઠો હતો ત્યારે એક એવો ફોન આવ્યો જેણે એના પગ નીચેથી જમીન સરકાવી દીધી. એક એવો ફોન જેણે એને એ બધું જ યાદ કરાવી દીધું જે એ ભૂલી ચૂક્યો હતો. અચાનક સમાચાર મળ્યા કે એના પિતાજી ગંભીર રીતે બીમાર છે. બસ આટલા શબ્દો એની આખી દુનિયા હચમચાવવા માટે કાફી હતા. એ બધું જ પડતું મૂકીને ગામ તરફ આવ્યો. પણ જેવો ઘરના દરવાજે પહોંચ્યો એની મોંઘી ગાડીના પૈડા ત્યાં જ થંભી ગયા. એની નજર પડી ઘરની બહાર પડેલી એ જ જૂની ખાટલી પર. અને બસ એ ખાટલીને જોતાં જ જાણે આખો સમય થંભી ગયો. એ ખાલી એક ખાટલી નહોતી, એ તો એના બાળપણનો જીવતો જાગતો પુરાવો હતી. એને તરત યાદ આવ્યું કે કેવી રીતે એના પિતાજી આ જ ખાટલી પર બેસાડીને એને પોતાના હાથે કોળિયા ખવડાવતા અને રાત્રે માં કેવી રીતે માથું ખોળામાં રાખીને વાર્તાઓ કહેતા કહેતા એને સુડાવી દેતી. વર્ષો પછી શહેરની આખી દોડધામ ભૂલીને એની આંખો ભીની થઈ ગઈ. ભારે હૈયે એ ઘરની અંદર ગયો અને ત્યાં જે વાતચીત થઈ ને એ જ આખી વાર્તાનું હૃદય છે. આ એક ક્ષણ હતી જ્યાં એક પિતા પોતાના દીકરાને એવું જ્ઞાન આપે છે જે દુનિયાની કોઈ યુનિવર્સિટીમાં નથી મળતું. આટલા વર્ષો પછી પોતાના દીકરાને સામે જોઈને પિતાનો ચહેરો તો એકદમ ખીલી ઉઠ્યો, પણ બીમારીએ શરીરને સાવ ખોખલું કરી નાખ્યું હતું. એક ક્ષણ જ એવી હતી જેમાં મળવાનો આનંદ પણ હતો અને કદાચ વિદાયની વેદના પણ. પિતાએ એનો હાથ પોતાના નબળા હાથમાં લીધો અને ધીમા અવાજે કહ્યું, બેટા, પૈસાનો અહંકાર ક્યારેય ના કરતો. એક વાત યાદ રાખજે, જીવનની સૌથી મોટી મૂડી, સૌથી મોટું રોકાણ તો આપણો પરિવાર જ છે. અને પછી એમણે એ વાત કહી જે આખી વાર્તાનું સાર છે. એમણે કહ્યું, તું આજે જે ઊંચાઈ પર છે એ તારી મહેનતથી છે, એ વાત સાચી, પણ જો સાચું જીવન જીવવું હોય ને તો પરિવારના પ્રેમના છાયામાં જ આશરો શોધવો પડશે. પિતાના આ શબ્દો છે ને એ કોઈ તીરની જેમ સીધા વિનયના હૃદયમાં વાગ્યા. અને બસ એ જ ક્ષણે એને સમજાયું કે જીવનનો સાચો છાયો કોને કહેવાય. એના મગજમાં જાણે ઝબકારો થયો. એને બધું જ સ્પષ્ટ દેખાવા લાગ્યું કે એણે શું ગુમાવ્યું હતું. પૈસા અને સફળતાની પાછળ દોડતા દોડતા એ તો એ છાંયો જ ગુમાવી બેઠો હતો જેણે એને મોટો કર્યો હતો. અને બસ એણે તે જ ઘડીએ મનમાં એક સંકલ્પ કર્યો
કે હવેથી તે પોતાના પરિવારને માત્ર પૈસાના મની ઓર્ડર નહીં મોકલે, પણ પોતાના સમયનું રોકાણ પણ કરશે. એના માતાપિતા માટે, ભાઈ માટે, પત્ની અને બાળકો, બધા માટે. તો આખી વાર્તામાં આ છાંયો એટલે શું? છાંયો એટલે બીજું કંઈ નહીં, પણ પરિવારનો એ પ્રેમ જે જીવનના દરેક તડકા અને મુશ્કેલીઓ સામે આપણને રક્ષણ આપે છે. તો આ વાર્તાનો બોધપાઠ શું છે? જુઓ, એવું બિલકુલ નથી કે પૈસા કમાવા જરૂરી નથી. એ તો જરૂરી જ છે જ. પણ એ પૈસા કમાવાની દોડમાં આપણે એ ના ભૂલી જવું જોઈએ કે જીવનનો જે સાચો આનંદ અને જે સાચી શાંતિ છે ને, એ તો પરિવાર સાથે વિતાવેલી પળોમાં જ છુપાયેલી છે. અને અંતમાં આ વાર્તા આપણા બધા માટે એક સવાલ મૂકીને જાય છે કે આપણે જે સફળતા પાછળ આંધળી દોટ મૂકી રહ્યા છીએ, એમાં ક્યાંક આપણે આપણા જીવનનો જે સાચો છાંયો છે એને તો નથી ગુમાવી રહ્યા ને? એકવાર શાંતિથી વિચારવા જેવો સવાલ છે.